નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસાદના કારણે અસરગ્રસ્ત રસ્તાઓની મરામત હાથ ધરાઈ. જિલ્લાના 22 સ્ટેટ હાઈવે પૈકી ક્ષતિગ્રસ્ત 3 હાઈવે જિલ્લા પંચાયત હસ્તકના 47 પૈકી 42 રસ્તાનું સમારકામ, 5 રસ્તાનું સમારકામ પ્રગતિમાં છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. સાબરકાંઠા જિલ્લાના 22 સ્ટેટ હાઈવે આવેલા છે અને 1336 ગ્રામ્ય વિસ્તારના રોડ આવેલા છે, જે પૈકી 3 હાઈવે અને 42 ગ્રામ્ય રસ્તા પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ભાવસારે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાંથી 22 જેટલા સ્ટેટ હાઈવે પસાર થાય છે, જે પૈકી 3 માર્ગ ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયા હતા, જેમાં તલોદ, ઉજેડિયા રોડ, સલાલ, સોનાસન, નિકોડા, બાવસર અને પ્રાંતિજ અમીનપુર ઘડી રોડ પર પડેલા ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત શ્રી જનક પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકના 1336 રસ્તા ગ્રામ્ય વિસ્તારને શહેર અને હાઈવેથી જોડે છે. આ રસ્તાઓ પૈકી 47 રસ્તા ભારે વરસાદને કારણે ધોવાણ પામ્યા, જેમાંના 42 રસ્તાનું સમારકામ થયું છે, જ્યારે બાકીના 5 ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.